યશોદાજીને ત્યાં અનેક અનેક ગોપીઓ આવે છે અને છાક મૈયા જે આપે અને પોતાના ઘરની પણ છાક લઈને શ્રી ઠાકોરજીને પહોંચાડવા માટે જાય છે. તો બલમોહન ગ્વાલ મંડલીમાં બિરાજીને છાક અરોગી રહ્યા છે. શીલા ઓદન જે ભાત છે સખડી તે શીલા પર ગિરાજીની શીલા પર રાખી છે. જંઘન રોટી જંઘા પર રોટી રાખી છે. અંગુરીન બીચ ફલ ધરે અરુ ગોરસ કે પાત એક એક આંગળીની વચ્ચે જ્યાં સ્થાન હોય ત્યાં શ્રી ઠાકોરજી ન્યારા ન્યારા છોટા છોટા ફલને પકડીને રાખે છે. અંગુર છે, બેર, આવા છોટા છોટા ફલને શ્રી ઠાકોરજી ઉંગલીની વચ્ચે ધરે છે અને ગોરસનું પાત એટલે કે પાનમાં ગોરસ લઈને તે જ્યાં વધારે હથેળી જેવો ભાગ હોય ત્યાં તે રાખે છે અને અલગ અલગ અરોગી રહ્યા છે. કાહુ કો લે દેત શ્યામ કાહુ કો ડહકાવત. સખાઓ પ્રભુની આ રીતિ જોઈને અલગ અલગ વસ્તુઓ માંગે છે અને પ્રભુ કોઈને આપે અને કોઈને ના પાડી દે. કો ઝપટી ખાત હાથ દે અને જે સખાને ના પાડે તે પ્રભુના હસ્તમાંથી ઝપટી લે છે. તબ લાલન મુસ્કાત સખ્યમ મધુરમ અને પ્રભુજી મુસ્કાઈ રહ્યા છે. રામદાસ પ્રભુ કી લીલા લખી ન પરત બ્રહ્માદિક. રામદાસજી આ બધું દર્શન અને અનુભવ કરી રહ્યા છે કે જે પ્રભુની લીલા બ્રહ્માજી વગેરે પણ જાણી શકે તેમ નથી. અને બ્રહ્માજી શું વાંચના કરી છે? હમ ન ભય અહીર બ્રજ મેં યો કહી કહી પછતાત. જ્યારે બ્રહ્માજીએ શ્રી ઠાકોરજીનો અપરાધ કર્યો હતો અને શરણે આવ્યા પછી સ્તુતિ કરી હતી, તેમાં કહ્યું હતું કે પ્રભુ મને બ્રહ્માનું પદ નહીં આપતા, એને બદલે મને બ્રજમાં કોઈ અહીર જાતિમાં જન્મ આપજો, જેથી કરીને આપની સાથે આવી ન્યારી ન્યારી લીલાનો અનુભવ હું પણ કરી શકું. તો અહીંયા કહે છે હમ ન ભય અહીર વ્રજ મેં યો કહી કહી પછતાત. તો બ્રહ્માદિક શિવાદિકને પણ વ્રજમાં શ્રી ઠાકોરજીના સખા થઈને પ્રગટ થવું છે એવી વાંછના છે. તો આ રીતે ત્રણેય ઋતુમાં ન્યારા ન્યારા ભાવ આપણા ઘરે પણ જ્યારે શ્રી ઠાકોરજીને ભોગ ધરીએ ત્યારે જે ઋતુ હોય તે પ્રમાણેની આવા વ્રજભક્તોના ભાવનું ભાવન કરી અને આવા કીર્તનોનું